હરે કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરીશું વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષની પવિત્ર અપરા એકાદશી વિશે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અપરા એકાદશી વ્રત તમામ પાપોનું નાશક છે અને જીવને મુક્તિ તરફ લઈ જાય છે। આ એકાદશીનું વિશેષ મહાત્મ્ય છે। તો ચાલો હવે આપણે આ એક પ્રાચીન કથા સાંભળીએ। એક વખત યમલોકમાં આવેલા એક આત્માને યમદૂતોએ પૂછ્યું કે તમે જીવન દરમિયાન ઘણા ધર્મ કાર્યો કર્યા છતાં અહીં કેમ આવ્યા? ત્યારે તેણે જવાબ આપ્યો કે હું ધર્મ કર્મ કરતો રહ્યો, પરંતુ એકાદશીના મહત્વને સમજી શક્યો નહીં, ખાસ કરીને અપરા એકાદશીનું વ્રત જે જીવનમાં ક્યારેય રાખ્યું નહીં। યમદૂતોએ કહ્યું કે જે વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાથી રાખે છે તેનું જીવન પવિત્ર બને છે અને તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। પછી એ આત્માને પુનઃ માનવ જન્મ લીધો અને જન્મ પછી તેણે અપરા એકાદશીનું વ્રત પૂજાપૂર્વક કર્યું। પરિણામે તેના સર્વ પાપો વિનાશ પામ્યા અને અંતે તેને ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળ્યું। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અપરા એકાદશીનું વ્રત કરવાથી ગંગા સ્નાન, દાન, યજ્ઞ અને પિતૃતર્પણ જેટલું પુણ્ય મળે છે। આથી હે મિત્રો, આ દિવ્ય દિવસે ઉપવાસ કરી ભગવાન શ્રી વિષ્ણુના સ્મરણ કરી અને આપણું જીવન પવિત્ર કરીએ। આજ માટે આટલું જ છે। જો કથા આપને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ધર્મ માર્ગ ઉપર આગળ વધો। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે।